આપણે અલહમદુલિલ્લાહ મજામાં જ છીએ। અત્યારે આજે બ્લોગિંગની સ્ટાર્ટિંગ થાય છે બહારથી, કેમ કે આપણે જઈએ છીએ શુક્રવારની બજારમાં। આપણે અહીંયાથી 7 રસ્તે ભરાય છે ને એમાં। તો ચાલો હવે આપણે મળીએ સીધા બજારે। બ્રાન્ડેડ પેન્ટ આવ્યા છે, બ્રાન્ડેડ પેન્ટ આજે બધાય બ્રાન્ડેડ છે। આપા હું જાઉં છું તો લેતો લે આવો 1100 દેવા 1100 છે કે બોલો ભાઈ। વાહ નવા બેન। 30 રૂપિયાના છે, કેવા સરસ છે। પહેરાય એવા જેકેટ છે 30 રૂપિયાના। તો જો બધાય માઇક ચાલુ જ છે। 50 રૂપિયા ને 50 રૂપિયા ને 30 રૂપિયાનું ઊન છે। બધી સારી વસ્તુ આપણા હાથમાં છોકરા છે ને તો કાંઈ જોવાય એમ છે। ચાલો હવે આપણે આવી ગયા છીએ। બહુ ગંદી હતી, છોકરા આપણાથી સચવાતો તેડાતા નહોતા। જો આ છે ને આ તેડી થાકી ગયા હતા, આપણે લઈ આવ્યા છીએ। આ બધું લીધું છે છોકરાઓ સારું। આવા બ્રેસલેટ ને આ બધું 10 રૂપિયામાં હતી। આ કુંડું પછી આવું બધું હતું। અમે 2 જણા હતા ને એટલે બધે ગોતતા હતા, એટલે જો કહું છું કે એટલે આ પીનું હતી। પછી જો આ પેંડા આ 10 રૂપિયામાં સારા કહેવાય। અહીંયાથી આપણે લઈ છીએ તો મોંઘા આવે છે, સાચી વાત છે ને। ચાલો તો આ તો કંઈક છોકરાનું, અને પછી આપણે લીધા ઓહો પછી જો આ ગ્લાસ લીધા છે, આવા લેવા હતા એટલે આમાં બેને લીધા છે, આપણે આ લીધું છે। કેટલાના આવ્યા છે કોમેન્ટ કરશે, પછી પેક કરશું। આ દેખાડી દઈને આ લોકો છે ને મારે છે ને આવું પ્લેનમાં લેવું હતું, કઈ કલર વગરનું। તો આ લઈ આવ્યા, થાકી ગયા। તો હવે આપણે મળીએ થોડીક વાર પછી। જો એક હજી આ હતું રહી ગયું, આ 10 રૂપિયાનું। કેટલા છે? 1 2 3 4 5 6 જોડી છે। 2 રૂપિયા ગણી તોય 12 રૂપિયા થાય। મેં કીધું લઈ લીધા। હું તો પહેરતી નથી, અક્ષા આવા પહેરે છે ને, અક્ષા પહેરશે। જો ગરમા ગરમ પેલે મેં કીધું ચા થોડીક બનાવીને પી લઈ, માથું ચડી આવ્યું છે એટલી ગળદી। તો ચાલો જો આપણે ઘરે આવી ગયા છીએ। ઘરે આવ્યા ને એટલે 12:30 જેવા થઈ ગયા હતા। થોડીક વાર અહીંયા બેઠા, લઈ લે તો હુરુકુ અલે હુરુ, થોડીક વાર અહીંયા મમ્મીની ત્યાં જઈ બેઠી। હવે અત્યારે ઘરે આવીને પેલે ફટાફટ પી થોડીક ચા પી લઈ। મજા ને આમ ગળદી બહુ હતી, વસ્તુ ઘણી હતી લેવા જેવી ને, ધાબરા ને આ ને તેને એવું કાંઈ તો આપણે લેવું નહોતું, પણ બહુ ગળદી હતી। કાંઈ આમ કે વ્યવસ્થિત રીતે આપણને વ્લોગ શૂટ કરવાનો મોકો જ ના મળ્યો। એમ કે ગળદી હોય ને થોડી ઘણી તો આપણે કરી લઈએ। આ તો એમ કે ધક્કા મારતા હતા કે આપણે આમ ફોન રાખીને તો આપણું ફોને નીચે પડી જાય એવી હાલત હતી। પણ પછી બીજા નંબરમાં એક હાથમાં હુરું, થોડી ઘણી વસ્તુ લીધી તો એ હાથમાં, પછી તો અમે કંટાળી ગયા કે હવે આટલી બસ વસ્તુ લીધી ને પછી બીજી વસ્તુ અમે લીધી જ નહીં, પછી ઉપાડશે કોણ? એટલે ગાયો ઘા અમે રિક્ષા કરાવીને નીકળી ગયા ને। ચલો અજાન આવે છે, થોડીક વાર પછી વાત કરીએ આપણે।
તો હવે આપણે જો રિક્ષામાં બેઠા છીએ, અત્યારે અમે બસ બપોરનું જમી અને સીધા પાછા નીકળ્યા છીએ. એમને મેં તો સવારના થાકીને આવ્યા હતા અને પાછા નીકળ્યા કેમ કે કામ હતું એટલે એ જરૂરી. ત્યારે આપણે જો જમી કરીને પાછા આવ્યા છીએ બારે કેમ કે કામ હતું, એટલે બેંકનું કામ હતું. આપણે છે ને તે ખાતું ખોલાવવાનું હતું, એટલે ખાતું તો છે પણ એમાં છે ને તે ઓલું હતું ને કંઈક સુધારા વધારા આપણે કરાવવાના છે ને આ યુટ્યુબ માટે જ આપણે કન્ફર્મ કરવા આવ્યા હતા. તો આપણું એક જનધનનું ખાતું છે તો એ હાલતું નથી, તો આપણે નવું ખાતું ખોલાવવા આવ્યા છીએ. અત્યારે હું આવી હતી ઝેરોક્સ કરાવવા માટે ને હવે પાછી જાઉં છું ઉપર બેંકમાં. કામ પૂરું કરીને હવે આપણે આવ્યા છીએ અહીંયા છે ને તે વસ્તુ લેવા. આપણે છે ને તે બેન માટે લેવું હતું ને એટલે કોટકના સેલમાં આવ્યા છીએ. તો ચાલો જોઈ લઈ શું છે ને શું નહીં, ઘણી બધી આઈટમ છે અહીંયા. તો સૌથી અત્યારે તો કેસ રોલ લઈ છીએ આપણે. સાનું આમાં કાકાની છોકરી છે અહીંયા જોબ કરે છે તો મેં કીધું દેખાડ મોટું. રમકડાના સેક્શનમાંથી આપણે છે ને તે એક ઘોડો લીધો રમકડાનો ને હવે અહીંયા ઉપર આવ્યા છીએ ચાના થર્મોસ ને. અમે અહીંયા ઘડિયાળ જોવા આવ્યા હતા પણ ઘડિયાળની બદલે બીજું જ જોઈ છીએ, કેસરોલ જોઈ છીએ અને આ બધા જોઈ છીએ. કાકાની છોકરી આવે છે ને તો અહીંયા હોલસેલમાં બધું મળે છે, તો આવજો તમે. તો અમે એકવાર આવ્યા હતા ને તો બંધ હતું, આજ બીજી વાર આવ્યા છે. પછી લે અહીંયા તો ચશ્મા છે. ચાલો તો હવે ચાના કપ લઈ છે. ના કે આંખે દેખ લે અલગ ડિઝાઇન આ ડિઝાઇન અસલ છે. શું છે આનું ભાઈ? 35 રૂપિયા બસ. દેખો સ્ટ્રો સાથે આવશે. વાવ, સ્ટ્રો શીખ્યો. તમારે કોઈને આવવું હોય તો આવજો, બહુ સરસ વસ્તુ રિઝનેબલ પ્રાઇસમાં છે. ચાલે રાખ, કાચના છે આપણે તો છોકરા તો. ચાલો હવે આપણે અહીંયા આવ્યા છીએ જો પગલું છણિયા ને મસ્ત મસ્ત કલેક્શન હતું. આપણે પગલું છણિયા લઈ લીધા છે. આપણે સેલમાંથી આવી ગયા. આ લીધા છે પગલું છણિયા, આ એક સ્પીકર અને એક આ છે કેસરોલ અને એક આ ઘોડો. શું ગાઈસ, અત્યારે હવે રાતના 10 વાગે છે અને હજુ વ્યારું બાકી છે. મેં રાંધી લીધું છે પણ વ્યારું બાકી છે. આજ તો એટલી થાકી ગઈ છું ને આખો દિવસ મારા લાઈફનું મને લાગે છે કે કદાચ આ પહેલો એવો દિવસ હશે કે હું આખો દિવસ બહાર ને બહાર રહી છું. નકર હું કોઈ દિવસ આખો દિવસ બહાર ના રહું કેમ કે મારાથી છે ને તેટલું બધું હું નીકળતી નથી, બહુ ઓછી નીકળું. જરૂર પડે ને ત્યારે જ જાઉં છું, એટલે છે ને તે મારાથી હેન્ડલ ના થાય એટલું બધું. હું મારા ઘરના મારા બરબકાલા ને એ બધા છે ને તે મારા હસબન્ડ લઈ આવે છે, તો એટલા માટે થઈને આજ થાકી ગઈ. આજે આખો દિવસ બહાર ને બહાર હતા ને, એક કોર સવારે ગયા તો હુરુને ઉપાડી, તો હવે ઉપાડીને હાથે દુખે છે, તો એના માટે થઈને જરાક વધારે થાકી ગઈ. પછી અત્યારે રાંધું અને હવે રાંધી લીધું છે, તો હવે ખાસું હજી ખાધું નથી. હું લાંબી થઈને સૂઈ ગઈ હતી, પછી મને યાદ આવ્યું કે વ્લોગની એન્ડ કરવાનું છે, નકર ભૂલી જઈશ તો વળી પાછું રહી જશે. એના કરતાં એન્ડ કરી નાખીશ તો રાતે પથારીમાં પડે એડિટિંગ કરી મોડે સુધીમાં ને પછી સવારે આપણને અપલોડ કરવા થાય, તે માટે થઈને. તો હવે અત્યારે છે ને કે બસ વ્યારું કરી અને જોશું એડિટિંગ થશે તો કરશું, નકર સૂઈ જશું, બીજું શું. તો બસ હમણાં હવે સારું જરાક બારે ગયા છે, આવે એટલે આપણે ખાઈ લઈને. છોકરાઓ તો આજે મમ્મીના ઘરે જ છે, ફાતેમાં સૂઈ ગઈ છે અને મુસ્કાન તો ત્યાં જ છે કેમ કે આપણી બેન આવી છે, તો બેનના છોકરાઓને છે તો એ બેનું ભેગ્યું થાય ને એટલે અહીંયા જ છે મમ્મીના ઘરે જ. એ તો જમી લીધું, અમે 2 જ જણા બાકી છીએ. ફાતેમાં સૂઈ ગઈ છે, હુરેન પણ અહીંયા જ છે. ને આ જો આપણે છે ને તે કચ્છે જવાનું હતું પણ પછી અચાનકથી ફાતેમાની તબિયત ખરાબ થઈ ગઈ ને એટલે આપણે જવાનું રહી ગયું કેમ કે અહીંયા મારી મોટી બેન રહે છે ને, એનું છે ને પાર્લર છે, તો એ લોકોએ કંઈક ઓલું શું કહેવાય, સેમિનાર કહેવાય ને, હા કોમ્પિટિશન ને કરે ને સેમિનાર કહેવાય ને કંઈક, કે હું બીજું કહું છું કે શું કોણ જાણે.
ચાલો ને કંઈક હશે તો પછી તો એની છે ને એવી રીતે એ લોકોએ રાખ્યું છે. તો સેમિનાર હતું તો એની માટે થઈ અને જવાનું હતું. નક્કી એ કરી લીધું હતું કે હું જઈશ, મુસ્કાન અને ફાતેમાને છે ને અહીંયા ઘરે રાખી જઈશ. એને પપ્પા પણ હોય ને સામે નાની તો રીએ છે તો ત્યાંય પણ વાંધો ના આવે એમ કે. તો પછી છે ને કે હું ને અક્ષા અમે બે જવાના હતા. મેં કીધું હુરેનને લેતા જાશું ને 2 દિવસ મોર ટિકિટે કરાવી લીધી. ને પછી અચાનકથી હવે પછી ફાતેમાની તબિયત ખરાબ હતી તો હવે એની તબિયત ખરાબ નથી ને એને ભેગી લઈ જાઉં તો એ વાં પણ ના રહીએ અને અહીંયા મૂકીને જાઉં તો ત્યાંય મારા વગર ના રહીએ. એટલા માટે પછી છે ને મેં કેન્સલ કરી નાખ્યું. તે છતાંય મેં અક્ષાને જિમ્મેદારી સોંપી છે કે તું એ બધાની છે ને તે શૂટ કરીને લઈ આવજે મારી સારું, તો હું મારી ઓડિયન્સ સાથે શેર કરું. જો એ લઈ આવશે તો આપણે નાખશું આગળ વ્લોગમાં, નકા પછી થયું બીજું શું. તો ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. અને કાલે શાયદ કદાચ ઇન્શાલ્લાહ જુનાગઢનો વ્લોગ આવશે, કેમ કે બેન આવી છે ને આપણે જુનાગઢથી, એને કંઈક કામ હતું એટલે અહીંયા આવ્યા છે ને. તો હવે એવું વિચાર કરી છે કે એને મૂકવા માટે આપણે લોકો જઈએ એમ. તો જો જાશું તો આવશે વ્લોગ, નકા પછી થયું. ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાયને ટાટા બાય બાય. પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું. કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું અને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો આવજો બધાય, ટાટા.